નમસ્કાર, જય માતાજી। કે એન્ટરપ્રાઇઝ સેસી સર્વિસીસની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવા તે જોઈશું। હવે લિંક કરવા માટે કૃપા કરીને નીચેની આપણે સૂચનાઓ વાંચીશું। કઈ સૂચના છે તો પ્રથમ છે, તમે માત્ર એવા સભ્યો માટે જ મોબાઈલ નંબર ઉમેરી શકશો કે જેના આધાર અસ્તિત્વમાં છે, મતલબ કે રાશન કાર્ડ સાથે એમનું આધાર કાર્ડ લિંક છે અને મોબાઈલ નંબર રાશન કાર્ડમાં સીડ થયેલ નથી। બીજું છે, તમે આ વિકલ્પ સાથે કોઈપણ સભ્યનો હાલનો મોબાઈલ નંબર બદલી શકતા નથી। જેનો મોબાઈલ નંબર લિંક નથી તેનો તમે લિંક કરી શકો છો, જેનો ઓલરેડી લિંક છે તેનો મોબાઈલ નંબર તમે ચેન્જ કરી શકશો નહીં। જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરને જરૂર વિડીયો શેર કરજો અને આગળનો વિડીયો પણ આપ લોકો જોઈ લેજો એવી અમારી વિનંતી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો માય રેશન એપના હોમ પેજ પર આવી જાઓ। અહીં તમને જે મેં રાઉન્ડ શેપમાં કરેલું છે તે મોબાઈલ શેડિંગનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરો। અહીં તમને તેના જે મેં સૂચનાઓ વાંચી સૂચનાઓ અને મોબાઈલ નંબર ઉમેરવાના સ્ટેપ્સ લખેલા છે તે પણ તમે વાંચી શકો છો, અથવા વિડીયો સંપૂર્ણપણે જોઈ લેશો તો પણ આપનું કામ થઈ જશે। પછી નીચેની સૂચના પર ટિક કરી રાઉન્ડ માર્ક કરેલું છે તે સૂચના પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું રહેશે। જેવું કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરશો એટલે અહીં ઉપર તમને રેશન કાર્ડના નંબર નાખવાનું કહેશે। ત્યારબાદ રેશન કાર્ડના નંબર અને બાજુમાં કોડને એન્ટર કરી નીચે જે રાઉન્ડ કરેલ છે ત્યાં કાર્ડના સભ્યોની વિગત મેળવો તે બટન પર ક્લિક કરો। ત્યારબાદ અહીં તમને જેટલા પણ ફેમિલી મેમ્બર હશે તેનું નામનું લિસ્ટ આવી જશે। તેમાં લખેલું હશે કે ભાઈ KYC પેન્ડિંગ છે, મોબાઈલ નંબર પેન્ડિંગ છે, તે બધી ડિટેલ આપેલી હશે। ત્યારબાદ તમારે નીચે જે મેં ઓપ્શન રાઉન્ડ કરેલ છે ત્યાં તમારે શેડિંગ માટે સભ્ય પસંદ કરો, ત્યાં સભ્યને પસંદ કરી ત્યાં સભ્ય પસંદ કરી નીચે આવી રાઉન્ડ પાછું માર્ક કરેલું છે ત્યાં તમારે આ સભ્ય જે રાઉન્ડ કરેલ છે તે બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધીએ। અહીં તમને તમારા જે નવા મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર નાખવાના રહેશે। ત્યારબાદ તમારે OTP જનરેટના બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે OTP આવશે એ તમારે OTP અહીં એન્ટર કરવાનો રહેશે। આમાં તમને 6 આંકડાનો OTP આવશે, તે મેસેજમાં તમને બતાવું એ રીતે આવો OTP હશે, પણ તે OTP નહીં ચાલે, પણ જે વેરિફિકેશન ઇઝ લખેલો છે જે આંકડા અને બંને સમન્વય છે 5 આંકડાનો જ હશે, જેમ કે D59BA તે જ આપણે રાખવાનો રહેશે। આ OTP નંબર છે તે નહીં ચાલે, તે નાખી ત્યારબાદ તમે OTP ચકાસો બટન પર ક્લિક કરો। જેવું OTP ચકાસો એટલે નીચે આવી જશે વેરિફિકેશન કોડ ઇઝ મેચ, ઉપર તમને આવું પોપઅપ આવશે કે વપરાશકર્તાની ઓળખ અને પ્રમાણીકરણ માટે આધારિત મોબાઈલ નંબરની ચકાસણી જરૂરી છે। ત્યારબાદ ચકાસણી મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે। હવે તમારે આધાર કાર્ડનો OTP જનરેટ થશે, તેના માટે નીચે ચકાસણી માટે જાઓ તે બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમને ફરી એક ફોર્મ આવશે જેમાં તમારું રેશન કાર્ડ, તમારું નામ, તમારા આધાર નંબરની ડિટેલ હશે। પછી નીચે હું સ્વીકારું છું તે બટન પર ક્લિક કરો। ત્યારબાદ આધાર OTP જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું ત્યાં ક્લિક કરશો એટલે આધાર કાર્ડનો OTP આવશે, તે OTP તમારે અહીં સબમિટ કરવાનો રહેશે। તે OTP અહીં ફિલ કરી OTP ચકાસો પર ક્લિક કરો। જેવું OTP ચકાસો પર ક્લિક કરશો એટલે આવો પોપઅપ આવી જશે કે મોબાઈલ નંબર તમારા સબમિટ થઈ ગયા છે અને તમે ચેક કરીને બીજા દિવસે ચેક કરી શકો છો, તમારા મોબાઈલ નંબર અપડેટ થઈ જશે। હવે ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ રેશન કાર્ડમાં આધાર કાર્ડનું KYC કેવી રીતે કરવું, તે KYC થયા બાદ તમને જે મેસેજમાં હું બતાવું છું તે ટાઈપનું એક આવશે કે એ પ્રમાણે આવશે કે આપ શ્રી આપનું નામ, આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ આ છે, તમારા રેશન કાર્ડ નંબર આ છે અને તમારા સભ્ય નંબર આ માટે KYCની અરજી મંજૂર થયેલ છે। એટલે જે પણ તમે માય રેશન એપથી કરશો તેનું તમને અપ્રુવલ તરત મળી જશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।